Hello students, how are you all? Namaste everyone. Today I am going to explain you one more number system conversation, that is other base to non-decimal conversation. Okay, that means અત્યાર સુધી આપણે જે જોયું એમાં ડેસિમલ ટુ અધર બેઝ સિસ્ટમ એન્ડ અધર બેઝ સિસ્ટમ ટુ ડેસિમલ, આ બે જ વસ્તુ આપણે શીખી છે કે ડેસિમલ નંબર સિસ્ટમ વી આર યુઝિંગ એવરીડે લાઈફ, ડે ટુ ડે લાઈફ. ઓકે, that's why we can understood that very much. Okay, now other base to non-decimal, that means octal, binary, hexadecimal, that are non-decimal number system. So we have to conversation, that means the conversation of octal, binary to octal, octal to binary, hexadecimal to binary, hexadecimal to octal, they like that. ઓકે, એ રીતના બધાના અલગ અલગ ટાઈપના નંબર સિસ્ટમ જે છે એ એટલે કે એની બેઝ ટુ એની નંબર સિસ્ટમ, એની નોન ડેસિમલ નંબર સિસ્ટમ. ડેસિમલ તો કન્વર્ઝેશન લેવાનું જ નથી. Okay, for that first of all we have to understood the binary equivalent table of octal and hexadecimal number system. Okay, so and that you have to learn it, mug up it. Okay, તમારે યાદ રાખવું પડશે કે ટેબલમાં શું છે. Okay, so let's do that table. First one is octal to binary equivalent table. That is octal number. We know that octal has 8 number and that our digits are 0 to 7. ઓકે, ઓક્ટેલ નંબરના 0 to 7 નંબર હોય છે. તો 0નું બાઇનરી ઇક્વિવેલન્ટ ઓક્ટેલ કયું હોય? ફર્સ્ટ ઓફ ઓલ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ઓક્ટેલ નંબર જે છે એ 3-3ના ગ્રુપમાં હોય છે. 3 ડિજિટનું ટેબલ, 3 ડિજિટ બાઇનરીનું ટેબલ, ધેટ ઇઝ ઓક્ટેલ, એન્ડ 4 ડિજિટ બાઇનરી ટેબલ, ધેટ ઇઝ હેક્સાડેસિમલ. ધેટ મીન્સ કે ઓક્ટેલ નંબર કોઈ પણ છે એનું તમે બાઇનરી ઇક્વિવેલન્ટ કરો તો એ 3 બાઇનરી નંબરના ગ્રુપમાં હોય. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા ઓક્ટેલમાં જુઓ, 0 આપ્યું છે તો 0 જે છે એ 0 0 0 3 0નું ગ્રુપ કરો એટલે એ 0 બાઇનરી ઇક્વિવેલન્ટ થાય. ઓકે, સેમ વેઝ 1 તો 0 0 1. હવે એ જ વસ્તુ આપણે બાઇનરી ટુ ઇક્વિવેલન્ટ, અધર બેઝ ટુ ડેસિમલ ઇક્વિવેલન્ટ આપણે જોયું જ છે. ઓકે, આનું ડેસિમલ ઇક્વિવેલન્ટ પણ હું તમને બતાવું અહીંયા કે એ રીતે કયું છે ડેસિમલ ઇક્વિવેલન્ટ. આ બાઇનરી નંબર છે એની જ સાથે એનો ડેસિમલ ઇક્વિવેલન્ટ નંબર. તો એ ડેસિમલ ઇક્વિવેલન્ટ નંબર 0નું 0 જ થાય, 1નું 1 થાય, 2નું 2 થાય, 3નું 3 થાય, 4નું 4, 5, 6 and 7. ઓકે, 1 2 3 4 5 6 7 આ રીતનું જ મળે. ઓકે, હવે એ જ આપણે બાઇનરી ટુ ડેસિમલ આપણે આગળના લેક્ચર્સમાં જોઈ ગયા. તો 0 0 0 જે છે એ 0 0 1 લઈએ, 0 0 0 કરતાં 1 લઈએ તો એ બાઇનરી નંબર છે. આ બાઇનરી નંબર છે એનું મારે ડેસિમલમાં કન્વર્ઝેશન કરવું હોય તો શું કરવાનું? તો કે એની પ્લેસ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરવાનું. તો આની પ્લેસ વેલ્યુ 0, આની 1 અને આની 2. ઓકે, બેઝ છે એ મારો બાઇનરી છે અને ડેસિમલમાં કન્વર્ઝેશન છે. દેટ મીન્સ 2^0, 2^1 એન્ડ 2^2. ઓકે, 2^0 અને બધાની વચ્ચે પ્લસની સાઇન મૂકવાની. ઓકે, હવે આ બેનું મલ્ટિપ્લિકેશન, આ બેનું મલ્ટિપ્લિકેશન, આ બેનું મલ્ટિપ્લિકેશન. તો 0 ઇન્ટુ 2^0 પ્લસ 0 ઇન્ટુ 2^0, સોરી 0 ઇન્ટુ 2^1 પ્લસ 1 ઇન્ટુ 2^0. ઓકે, તો આ 0ની સાથે કંઈ પણ મલ્ટિપ્લિકેશન એટલે 0, આ પણ 0 થશે અને પ્લસ 1 ઇન્ટુ 1 એટલે 1, દેટ ઇઝ ઇક્વલ ટુ 1. ડેસિમલ ઇક્વિવેલન્ટ જે છે બાઇનરીનું એ 1 છે. ઓકે, તો એ જ વસ્તુ સાથે જે છે એ 0 0 1 એટલે 1, આ ડેસિમલ ઇક્વિવેલન્ટ. પછી 0 0 0 1 0 એટલે 2. 2 માટે હું હજુ એક વખત એક આ બતાવી દઉં એટલે પછી તમને બધાને ખબર પડી જશે આ શું છે. 0 1 0. ઓકે, તો અહીંયા પ્લેસ વેલ્યુ અગેન આ 0 1 અને 2.
2 raised to 0, 2 raised to 1, 2 raised to 2. 0 into 2 raised to 2 plus 1 into 2 raised to 1 plus 0 into 2 raised to 0. 0 into 2 raised to 4 એટલે 0 ની સાથે કંઈ પણ વેલ્યુ એટલે 0 પ્લસ 1 into 2 raised to 1 એટલે 2 એન્ડ પ્લસ આની સાથે પણ 0 દેટ ઇઝ ઇક્વલ ટુ 2 આન્સર. ઓકે, એ મારો આનો બાઇનરી ઇક્વિવેલન્ટ. આ પણ 2 છે, આ પણ અહીંયા પણ 2 આવશે. આ ઓક્ટેલ નંબર 2 થશે અને ડેસિમલ નંબર પણ 2 જ થશે. ઓકે, તો દેટ ઇઝ બાઇનરી ઇક્વિવેલન્ટ. સો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ઓલ થિંગ્સ. બાઇનરી ઇક્વિવેલન્ટ. હવે તમને ક્યારેય પણ એમ કે 1 છે તો 1 ઓક્ટેલ 1નું બાઇનરી ઇક્વિવેલન્ટ તો 001 સીધું એમ જ બોલવાનું. ઓકે, 2નું બાઇનરી ઇક્વિવેલન્ટ 010, 3નું બાઇનરી ઇક્વિવેલન્ટ 011, 4 ઓક્ટેલનું બાઇનરી ઇક્વિવેલન્ટ 100, 5 ઓક્ટેલનું બાઇનરી ઇક્વિવેલન્ટ 101, 6 octal binary equivalent 110 and 7 octal binary equivalent 111. ઓકે, એટલે એ જ વસ્તુ બાઇનરી ઇક્વિવેલન્ટ સાથે તમે એને યાદ રાખી શકો. નાવ એ જ એની સાથે જ અને આ બાઇનરી ટેબલ જે છે એ એક્ઝામમાં પણ એક્ઝામ ચાલુ થાય તો 15 મિનિટ્સ પહેલાં તમને આન્સર શીટ આપી દે તો તમે આ આન્સર શીટની પાછળ છેલ્લા પેજ ઉપર આ ટેબલ છે લખી રાખવાનું. ઓકે, અને આ ટેબલ માટે પણ 3 ડિજિટ છે એને પણ તમે લખવા માટે યાદ કરવા માટે પણ એક ટ્રીક છે. ઓકે, તો એ વસ્તુ માટે લાસ્ટ ડિજિટ જે 110 છે એ 0 1 0 1 0 1 0 1. ઓકે, પછી એના પછીની જે કોલમ છે એમાં શું મૂકવાનું તો કે એના પછીની કોલમમાં 20 21 20 21. ઓકે, દેન કારણ કે આ બાઇનરી છે એટલે 2ના મલ્ટિપ્લિકેશનમાં જ આવે. 2 2 4 એટલે અગેન 4 ટાઈમ્સ 0 અને 4 ટાઈમ 1s. ઓકે, સી ધીસ વન. આ હોલ ટેબલ જે છે એ જ વસ્તુ છે. આ ટેબલને તમારે આખું એમ યાદ રાખવું હોય, પછી એ લખીને તમે રાખી દીધું હોય તો પછી તમારે ઇક્વિવેલન્ટ જ જોવાના છે. ઓકે, અને આ વસ્તુ આમ પણ તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ યાદ રહી જશે. 2 એટલે 010, 3 એટલે 011, 5 એટલે 101. રાઈટ, આ બધી વસ્તુ જે છે એ તમને યાદ રહી જશે. ઓકે, તો દેટ ઇઝ ઓક્ટેલ ટુ બાઇનરી ઇક્વિવેલન્ટ. દેન નેક્સ્ટ વન that is octal to hexadecimal. Hexadecimal to binary equivalent. Hexadecimal table જે છે એનું બાઇનરી ઇક્વિવેલન્ટ. હેક્સ નંબર છે, તમને ખ્યાલ છે કે હેક્સ નંબરમાં 16 ટોટલ ડિજિટ્સ હોય, એમાં 0 to 9 ડિજિટ્સ અને A to F લેટર્સ. ઓકે, અને હેક્સાડેસિમલ નંબર ઓલવેઝ 4ના ગ્રુપમાં જ હોય. ઓકે, તો એ જ વસ્તુ સાથે બાઇનરી ઇક્વિવેલન્ટ 4નું ગ્રુપ એટલે હેક્સાડેસિમલ. તો એ જ સાથે 1નું ઇક્વિવેલન્ટ 001 000. ઓકે, 1નું 001, 2નું 010, 3 0011. એટલે આગળ જે છે તમારું ઓક્ટેલ સુધીનું જે 3 ડિજિટનું ટેબલ છે ને એટલું એઝ ઇટ ઇઝ જ છે. સી હિયર, અહીંયા સુધીનું આ 0 કાઢી નાખો તો બાકીનું જે ટેબલ જે છે એ તમારું ઓક્ટેલનું જે ટેબલ છે એટલું જ છે. આગળ બધામાં 4th ડિજિટ 00 લગાવી દો એટલે 7 સુધીના તો બધા હેક્સાડેસિમલ થઈ ગયા. ઓકે, દેટ મીન્સ કે હેક્સાડેસિમલ નંબર માટે ઓક્ટેલનું ટેબલ 2 વખત રિપીટ કરો. સી અહીંયા પણ એ જ વસ્તુ છે. અહીંયા પણ આગળ બધા 1 1 1 1 છે અને પાછળ જે છે એ બધું આખું ઓક્ટેલનું ટેબલ છે. એટલે તમારે યાદ તો ખાલી ઓક્ટેલનું ટેબલ જ રાખવાનું છે. એમાં ઓક્ટેલમાં આગળ 7 સુધી 0 મૂકો અને 8 to F સુધી બધામાં 1 1 મૂકો એટલે હેક્સાડેસિમલ નંબર એટલે બાઇનરી ઇક્વિવેલન્ટ નંબર મળી ગયું. ઓકે, અને એ ટેબલ આખું બની ગયું. ઓકે, તો દેટ ઇઝ ક્લિયર ફોર યુ કે 2 વખત ઓક્ટેલનું ટેબલ રિપીટ કરવાનું અને પછી બધાને આ 4th ડિજિટ તરીકે 7 સુધી 0 અને 8 to F સુધી 1 1 1. બાકી હેક્સ નંબર લખી નાખો 0 to 9 અને A to F. A to F, A 10, B 11, C 12. આ એનું ડેસિમલ ઇક્વિવેલન્ટ છે. 10 11 12 13 14 15 આ એમના ડેસિમલ ઇક્વિવેલન્ટ છે
બાકી હેક્સ માટે તો 10 ન લખી શકાય, એ જ લખવાનું. જ્યારે હેક્સ નંબર 10 કે એટલે ત્યાં એ જ લખવાનું હોય. હેક્સ નંબર 15 હોય તો ત્યાં એફ લખવાનું. પણ જો ડેસિમલ નંબર લખવાનું હોય તો ત્યાં 10. પણ આપણને 12 અને બી એમ આપણને વધારે જલ્દી યાદ, ડેસિમલ નંબર જલ્દી યાદ રહે. દેટ્સ વાય આપણે 10 ઇઝ ઇક્વલ એ, 11 ઇઝ ઇક્વલ બી, 12 ઇઝ ઇક્વલ સી, 13 ઇઝ ઇક્વલ ડી, 14 ઇઝ ઇક્વલ ઈ અને 15 ઇઝ ઇક્વલ એફ. આ રીતે આપણે યાદ રાખીએ છીએ. ઓકે, સો રિમેમ્બર ધીસ વન ઓલ્સો. ધીસ વન ઇઝ ધ હેક્સાડેસિમલ ટુ બાઇનરી ઇક્વિવેલન્ટ ટેબલ. ઓકે, નાઉ હવે આપણે કન્વર્ઝેશન સ્ટાર્ટ કરીએ છીએ. અધર બેઝ ટુ નોન ડેસિમલ કન્વર્ઝેશન કયા કયા છે, આ બધા એનું લિસ્ટ છે. બાઇનરી ટુ ઓક્ટેલ, બાઇનરી ટુ હેક્ઝા, એટલે બાઇનરી બેઝ હોય એમાંથી બીજી બેમાં, કારણ કે આપણી પાસે નોન ડેસિમલ બેઝ સિસ્ટમ કયા, બાઇનરી, ઓક્ટેલ ને હેક્ઝા. તો બાઇનરીમાંથી ઓક્ટેલ ને બાઇનરીમાંથી હેક્ઝા, એવી જ રીતે ઓક્ટેલમાંથી બાઇનરી ને ઓક્ટેલમાંથી હેક્ઝા, એન્ડ હેક્ઝામાંથી બાઇનરી ને હેક્ઝા ટુ ઓક્ટેલ. આ 6 ટોટલ કોમ્બિનેશન્સ પોસિબલ બને અને આવી રીતે તમારે એનું કન્વર્ઝેશન કરી શકાય. તો વન બાય વન આપણે જોતા જઈએ. ફર્સ્ટ વન ઇઝ બાઇનરી ટુ ઓક્ટેલ. ફર્સ્ટ સ્ટેપ ઇઝ divide the binary digit into group of 3 starting from the right. બાઇનરી ટુ ઓક્ટેલ માટે બહુ ઇઝી જ છે અને આમાં બહુ વધારે કેલ્ક્યુલેશન્સ પણ નથી. તમને જે નંબર આપ્યો છે એ નંબરને 3 ડિજિટમાં ડિવાઈડ કરો, કારણ કે ઓક્ટેલ છે એ 3ના ગ્રુપનું ટેબલ છે, 3નું ગ્રુપ હોય બાઇનરીમાં, એટલે એ જ વસ્તુ છે. તો મને આ નંબર આપેલો છે, મને નંબર જે આપ્યો છે એ 10101, એને મેં 3 ડિજિટમાં ડિવાઈડ કર્યો. ક્યાંથી લેવાનું, તો કે રાઇટથી લેફ્ટ, રાઇટ ટુ લેફ્ટ જવાનું, એટલે અહીંયાથી આમ. ઓકે, એટલે 101નું 1 અને 010નું 1. ઓકે, એટલે કારણ કે મારી પાસે જે નંબર છે 10101, આ નંબર મને આપેલો છે. ઓકે, તો હું રાઇટથી લેફ્ટ એટલે મારી રાઇટ હેન્ડ સાઈડથી મારે લેવાનું છે, તો રાઇટ હેન્ડ સાઈડથી 3 ગ્રુપ અને રાઇટ હેન્ડ સાઈડથી 3 ગ્રુપ. હવે 3 નથી થતું તો મારે એક આગળ 0 મૂકી દેવાનું. ઓકે, કારણ કે આગળ 0 હશે એનો કોઈ મતલબ નહીં રહે, એટલે 101 એન્ડ 010. હવે 101 છે એનું બાઇનરી ઇક્વિવેલન્ટ ટેબલમાં જુઓ. ઓકે, 101 બાઇનરી ઇક્વલ તમે ટેબલ તમારી બુકમાં લખીને રાખજો અને પછી આ સાંભળજો. કે હું અહીંયા વારે વારે ટર્ન નહીં કરી શકું, એટલે ટર્ન કરીશ તો તમને મજા નહીં આવે. ઓકે, એટલે બાઇનરી ટેબલ અને હેક્સાડેસિમલ ટેબલ તમે તમારી બુકમાં લખીને રાખજો અને પછી આ વિડીયો છે એ સાંભળજો. ઓકે, તો 101 દેટ ઇઝ 5. ઓકે, એન્ડ 010 દેટ ઇઝ 2. તો 25 એ મારો ઓક્ટેલ નંબર થયો, 25 ઓક્ટેલ એ મારો આન્સર થયો. ઓકે, તો એ જ વસ્તુ જે છે એ 25 ઓક્ટેલ, this one. See, 101 is 5, 101 is 5 and 010 is 2. ઓકે, એ વસ્તુ જે મેં ત્યાં મૂકી એ એક વખત પાછું કરું છું, રાઈટ? દેટ મીન્સ દેટ્સ વાય તમને યાદ રહી જાય. ઓકે, ધેન નેક્સ્ટ વન અગેન વન મોર એક્ઝામ્પલ, બાઇનરી ટુ ઓક્ટેલ. મને જે નંબર આપેલો છે એ નંબર જે છે એ 101, આમે થોડો મોટો નંબર લીધો છે એટલે તમને ખ્યાલ આવે. 1101001. ઓકે, 3 times 1 010 and 01001. ઓકે, 001 મને બાઇનરી નંબર આપેલો છે, રાઈટ? આ બાઇનરી નંબરને રાઇટ ટુ લેફ્ટ, મારી રાઇટ હેન્ડ સાઈડથી લેફ્ટ 3નું ગ્રુપ પાડો. આ ત્રીજું ગ્રુપ અને આ ત્રીજું ગ્રુપ, અહીંયા ત્રીજા ગ્રુપ માટે 0. તો 001, 101 એન્ડ 01011. ઓકે, 001 ઓક્ટેલના ટેબલમાં જુઓ એટલે 1, 101 એટલે 5 અને 011 એટલે 3. તો 351 ઓક્ટેલ નંબર આ મારો આન્સર છે. ઓકે, તો એ મારો આન્સર છે. આઈ થિંક નાવ ઓલ ઓફ યુ આર ક્લિયર. નેક્સ્ટ વન દેટ ઇઝ અગેન આપણું એક પતી ગયું બાઇનરી ટુ ઓક્ટેલ. બાઇનરી ટુ હેક્સાડેસિમલ સેમ વસ્તુ, પણ હેક્ઝા આપણને ખબર છે કે 4ના ગ્રુપમાં હોય, એટલે આપણે
આ બાઇનરી નંબર જે છે એને 4 4ના ગ્રુપમાં ડિવાઈડ કરવાનું છે. સ્ટેપ 1, ડિવાઈડ ધ બાઇનરી ડિજિટ્સ ઇન્ટુ ગ્રુપ ઓફ 4 સ્ટાર્ટિંગ ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. ઓકે, પુટ ધ વેલ્યુ ઓફ each group of 4 binary digit to equivalent hexadecimal digit from table. પછી ટેબલમાંથી તમારે એમનો જે ઇક્વિવેલન્ટ હેક્ઝાડેસિમલ નંબર છે એ લખી નાખવાનો છે. ઓકે, તો દેટ ઇઝ મને જે નંબર આપેલો છે મેં આગળનો જ નંબર રિપીટ કર્યો છે 1 1 1 1 0 1 0 0 1. ઓકે, તો એ વસ્તુ જે છે એ 4 4ના ડિજિટમાં મારે ડિવાઈડ કરવાનું છે. ઓકે, તો 4નું ગ્રુપ ડિવાઈડ કર્યું, પહેલાં આ ગ્રુપ અને પછી આ ગ્રુપ. ઓકે, અમે આગળ 0 છે એનું કોઈ લખવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, 1 0 0 1 એટલે 9 અને 1 1 1 0 ટેબલમાં જોજો કે આ બંનેનું ઇક્વિવેલન્ટ E છે. ઓકે, 1 1 0 એટલે E અને 1 0 0 1 એટલે 9. તો E916 એ મારું બાઇનરી જે નંબર આપેલો હતો, આ જે નંબર છે એ નંબરનું હેક્ઝા ઇક્વિવેલન્ટ E96 છે. ઓકે, તો દેટ ઇઝ બાઇનરી ટુ હેક્ઝા ઇક્વિવેલન્ટ. ઓકે, દેન નેક્સ્ટ વન, that is octal to binary. Octal to binary, put binary equivalent number from the table. Okay, octal to binary very easy, ખાલી ટેબલમાંથી જોઈને સીધું લખી જ નાખવાનું છે. ઓક્ટેલ નંબર આપેલો છે 358. ઓકે, તો 3નું ઇક્વિવેલન્ટ બાઇનરી ઇક્વિવેલન્ટ ટેબલમાંથી જુઓ 011. 5નું બાઇનરી ઇક્વિવેલન્ટ ટેબલમાં જુઓ 101 અને 1નું બાઇનરી ઇક્વિવેલન્ટ 01001. ઓકે, હવે બધાને નંબરને સાથે લખી નાખો. એટલે આ બધા નંબર સાથે લખી નાખ્યા. એમાં આગળ જે 0 હોય એ કાઢી નાખીશું અને મારે જે આન્સર લખવાનું હોય ત્યારે 1 1 1 0 1 0 0 1, બસ આટલો જ આન્સર મારે લખવાનો. આગળનો 0 કાઢી નાખવાનો જ્યારે હું ફાઇનલ આન્સર આપું ત્યારે. ઓકે, તો દેટ મીન્સ ઓક્ટેલ ટુ બાઇનરી ઇક્વિવેલન્ટ. ઓક્ટેલ ટુ બાઇનરી ઇક્વિવેલન્ટ સીધું ટેબલમાંથી જ નંબર મૂકી દેવાનો છે. સેમ વસ્તુ ઓક્ટેલ ટુ હેક્ઝાડેસિમલ. ઓકે, ઓક્ટેલ ટુ હેક્ઝાડેસિમલ માટે ઓક્ટેલ નંબરને પહેલાં બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે અને પછી બાઇનરી નંબરનું ઇક્વિવેલન્ટ હેક્ઝ નંબર મૂકવાનું છે. ઓકે, તો દેટ મીન્સ convert octal number to binary, then second step, put the value of hexadecimal equivalent to binary from table. તો 351 મેં નંબર લીધો છે, આ મારો ઓક્ટેલ નંબર છે. ઓકે, એ ઓક્ટેલ નંબરને પહેલાં બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. તો બાઇનરીમાં મેં આગળ હમણાં કન્વર્ટ કર્યું જ છે, રાઈટ. આગળનું છે એ જ છે, એને મેં બાઇનરીમાં કન્વર્ટ કર્યું છે. ત્યાંથી અહીંયા જવાનું, એને મારે 4 4 ડિજિટમાં ગ્રુપમાં ડિવાઈડ કરી દેવાનું. એટલે 1001 0111 4 ડિજિટમાં ડિવાઈડ કર્યું અને એનું ઇક્વિવેલન્ટ ટેબલમાંથી 1001 એટલે 9 અને 1110 એટલે E. તો E916 એ મારો આન્સર થશે. તો મને ઇનપુટ શું ઓક્ટેલ આપ્યું ટુ 351, એનું હેક્ઝા આન્સર ઇક્વિવેલન્ટ હેક્ઝાડેસિમલ નંબર E9 થાય. Okay, so this one is the octal to hexadecimal. See, now next one, hexadecimal to binary. Hexadecimal to binary same વસ્તુ ઓક્ટેલ ટુ બાઇનરી જેમ કર્યું હતું એમ આપણી પાસે હેક્ઝાડેસિમલનું ઇક્વિવેલન્ટ ટેબલ છે જ. તમને જે નંબર આપ્યો છે એ નંબરને ટેબલમાંથી જોઈને સીધું સાથે લખી નાખવાનું. તો એક નંબર મેં લીધો છે 9AF. ઓકે, 9નું ઇક્વિવેલન્ટ બાઇનરી ઇક્વિવેલન્ટ ફ્રોમ ટેબલ 101. ઓકે, એનું બાઇનરી ઇક્વિવેલન્ટ ફ્રોમ ટેબલ 1010 અને એફનું બાઇનરી ઇક્વિવેલન્ટ ફ્રોમ ટેબલ 1111. ઓકે, હવે આ બધા ડિજિટને હું સાથે લખી નાખું, આ બધાને સાથે લખી નાખ્યું તો આનું આ બાઇનરી ઇક્વિવેલન્ટ થઈ ગયું, આન્સર થઈ ગયો. ઓકે, વેરી ઇઝી. હેક્ઝાડેસિમલ ટુ બાઇનરી એન્ડ ઓક્ટેલ ટુ બાઇનરી બંનેને સીધું ટેબલમાંથી જ મૂકી દેવાનું. ઓકે, તો ધેટ ઇઝ હેક્ઝાડેસિમલ ટુ બાઇનરી. દેન નેક્સ્ટ વન,
and that is hexadecimal to octal. અગેન સેમ વસ્તુ, હેક્સાડેસિમલને પહેલાં બાઇનરીમાં કન્વર્ટ કરો અને બાઇનરીમાંનું ઇક્વિવેલન્ટ ઓક્ટેલ નંબર ટેબલમાંથી ત્યાં મૂકી દો. અગેન આઈ હેવ ટેકન વન મોર ડિફરન્ટ એક્ઝામ્પલ. ઓકે, AF8 મેં નંબર લીધો છે. ઓકે, AF8 હેક્સાડેસિમલ નંબર છે. એનું બાઇનરી ઇક્વિવેલન્ટ 1010, એફનું બાઇનરી ઇક્વિવેલન્ટ 111 એન્ડ 8નું બાઇનરી ઇક્વિવેલન્ટ 1000. ઓકે, હવે બધા નંબરને હું સાથે લખી નાખું તો આ બધાને સાથે લખી નાખું 1000, આ બધા સાથે લખી નાખ્યા. ઓકે, તો એ જે સાથે લખ્યા છે એ નંબરને હવે મારો બાઇનરી નંબર થયો, એને ઓક્ટેલમાં કન્વર્ટ કરવા માટે બાઇનરી ટુ ઓક્ટેલ કન્વર્ઝેશન સ્ટાર્ટ ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ 3-3ના ગ્રુપ કરો. અહીંયાથી 3-3ના ગ્રુપ થયા. ઓકે, તો મારી પાસે જે નંબર છે 10 10 1111 એન્ડ 000. ઓકે, તો 3-3નું ગ્રુપ કરો, આ 3નું ગ્રુપ, આ 3નું ગ્રુપ, આ 3નું ગ્રુપ અને આ 3નું ગ્રુપ. ઓકે, 00 બાઇનરીનું જે છે એનું એક ટેબલમાંથી જુઓ, ઓક્ટેલ ટેબલમાં, એટલે 0, 111 111 એટલે 7, 011 એટલે 3 અને 101 એટલે 5. 5370 ઓક્ટેલ નંબર એ મારો ફાઇનલ આન્સર છે. ઓકે, તો એ હેક્સાડેસિમલ AF8નું ફાઇનલ આન્સર 5370 આ મારો ઓક્ટેલ નંબર છે. ઓકે, તો દેટ ઇઝ માય ઓક્ટેલ નંબર. ઓકે, this one 5370, right? A octal number. Okay, so this one is the whole other base to non-decimal. આપણે 6 જોઈ લીધા. Again I repeat all thing. First of all, binary to octal. તો binary to octal માં કન્વર્ઝેશન કરવા માટે બાઇનરી ડિજિટ તમને જે આપ્યો છે એ ડિજિટને રાઇટ ટુ લેફ્ટ જતાં 3-3ના ગ્રુપમાં ડિવાઈડ કરો અને એ 3 ગ્રુપ જે છે એનું ટેબલ પરથી ઇક્વિવેલન્ટ ઓક્ટેલ નંબર મૂકો. દેટ ઇઝ યોર આન્સર. ઓકે, આ ફર્સ્ટ કન્વર્ઝેશન. સેકન્ડ કન્વર્ઝેશન બાઇનરી ટુ હેક્સાડેસિમલ. બાઇનરી ટુ હેક્સાડેસિમલ સેમ વસ્તુ, બાઇનરી નંબર તમને જે આપ્યો છે એ નંબરને રાઇટ ટુ લેફ્ટ જતાં 4-4ના ગ્રુપમાં ડિવાઈડ કરો અને એને હેક્સાડેસિમલ ઇક્વિવેલન્ટ ટેબલ ઉપરથી એ ગ્રુપના ઇક્વિવેલન્ટ બાઇનરી હેક્સાડેસિમલ નંબર ત્યાં મૂકી દો અને ધેટ વિલ બી બાઇનરી ટુ હેક્સાડેસિમલ નંબર. ઓકે, એટલે બે વખતે ઓક્ટેલ માટે ઓક્ટેલનું ટેબલ અને હેક્સાડેસિમલ માટે હેક્ઝાનું ટેબલ, 4-4નું ગ્રુપ. થર્ડ વન, ઓક્ટેલ ટુ બાઇનરી. ઓક્ટેલ ટુ બાઇનરી વેરી ઇઝી. ઓક્ટેલ નંબર તમને જે આપેલો છે એ નંબરને સીધું ટેબલમાંથી જોઈને મૂકી દો તો ધેટ વિલ બી ઓક્ટેલ ટુ બાઇનરી. ઓકે, જે આપણે એક્ઝામ્પલ એક જોયું છે તે સેમ વસ્તુ ઓક્ટેલ ટુ હેક્સાડેસિમલ. તો ત્યાં તમારે વચ્ચે એક ઓક્ટેલને પહેલાં બાઇનરીમાં કન્વર્ટ કરવાનું અને બાઇનરીનું અગેન હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું. એટલે ઓક્ટેલનું બાઇનરી કન્વર્ટ માટે સીધું ટેબલનો યુઝ કરશું, ટેબલમાંથી સીધું બાઇનરી ઇક્વિવેલન્ટ નંબર લખી નાખશું અને જે બાઇનરી નંબર મળશે એ નંબરને અગેઇન 4-4 ગ્રુપમાં ડિવાઈડ કરશું અને પછી એને હેક્સાડેસિમલ ટેબલમાંથી ઇક્વિવેલન્ટ હેક્સ નંબર મૂકશું. તો ધેટ વિલ બી ઓક્ટેલ ટુ હેક્સાડેસિમલ. ધેન ફિફ્થ વન, હેક્સાડેસિમલ ટુ બાઇનરી. હેક્સાડેસિમલ ટુ બાઇનરી માટે સીધું ટેબલમાંથી યુઝ કરશું, ટેબલમાંથી એનો ઇક્વિવેલન્ટ બાઇનરી નંબર છે એ મૂકી દેશું તો ધેટ બીકમ અ હેક્સાડેસિમલ ટુ બાઇનરી. બટ હેક્સાડેસિમલ ટુ ઓક્ટેલ માટે હેક્સાડેસિમલને પહેલાં બાઇનરીમાં કન્વર્ટ કરશું, સીધું ટેબલમાંથી મૂકી દેશું એટલે બાઇનરી નંબર મળી જશે અને એ બાઇનરી નંબરને અગેઇન રાઇટ ટુ લેફ્ટ જતાં 3-3 ગ્રુપમાં ડિવાઈડ કરીશું કારણ કે ઓક્ટેલ નંબર જોઈએ છે. 3-3 ગ્રુપમાં ડિવાઈડ કરીશું અને એને ઓક્ટેલ ટેબલમાંથી એનો ઇક્વિવેલન્ટ ઓક્ટેલ નંબર મૂકશું તો ધેટ બીકમ અ હેક્સાડેસિમલ ટુ ઓક્ટેલ.
Okay, I think all of you are understand this one and very it is clear to you. Okay, so please repeat this video 2 or 3 times, then and then you can understood this one. Whenever you listen this video, please write hexadecimal equivalent table, binary equivalent table and octal table on your book. ઓકે, બુકમાં લખી રાખજો અને પછી આ વિડીયો છે એ સાંભળજો, એટલે જ્યારે જ્યારે કન્વર્ઝેશન પૂછે ત્યાંનું ઇક્વિવેલન્ટ બાઇનરી શું છે એ તમને ત્યાંથી ખ્યાલ આવી જાય. ઓકે, અને ટેબલ પણ મેં તમને આગળ કીધું કે ટેબલ કઈ રીતે યાદ રાખવાનું એના માટેની પણ ટ્રીક છે. તો એવી રીતે ટેબલને 4-5 વખત તમારી બુકમાં લખવાની ટ્રાય કરજો તો તમને યાદ રહી જશે. ઓકે, સો દેટ ઇઝ થેન્ક યુ વેરી મચ till the next session. Okay, in the next session other base to non decimal system ની exercise હું ત્યાં મૂકી દઈશ. Okay, તો so you can practice for you that.